વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી એક ઓડિયો વાયુ વેગે વાયરલ થવાની ઘટના સામે આવી છે। વાયરલ ઓડિયો મામલે પોલીસ એક્શન મોડમાં આવી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ખુલ્યું કે ઓડિયો સંપૂર્ણપણે પાયાવિહોણી અફવા છે। કાપોદ્રા વિસ્તારમાં આવેલી અલંકાર રેસિડેન્સીમાં રહેતી એક મહિલાએ ખરાઈ કર્યા વગર આ ઓડિયો સોસાયટી ગ્રુપમાં ફોરવર્ડ કર્યો હતો। જાણ થતાં કાપોદ્રા પોલીસ દ્વારા મહિલાની પૂછપરછ કરવામાં આવી હતી। પોલીસે ફેક ઓડિયો ફેલાવનારાઓ સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે અને લોકોને અફવાઓથી સાવચેત રહેવા અપીલ કરી છે। સુરત શહેરમાં 3 દિવસ એક ઓડિયો વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે, ત્યારે વાયરલ ઓડિયોને લઈને સુરત પોલીસની વિવિધ ટીમો એક્શન મોડમાં આવી હતી અને આ તપાસમાં સત્ય સામે આવ્યું હતું કે આ માત્ર એક પાયાવિહોણી અફવાઓ છે અને આ ખોટી અફવાઓ ફેલાવનાર ઉપર સુરત પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે। ત્યારે એ જ ઓડિયો કાપોદ્રા વિસ્તારમાં આવેલી અલંકાર રેસિડેન્સીમાં રહેતા એક મહિલાને આવ્યો હતો અને તેઓએ ઓડિયોની કોઈ ખરાઈ કર્યા વગર સોસાયટીના ગ્રુપમાં ફોરવર્ડ કર્યો હતો અને આની જાણ કાપોદ્રા પોલીસને થતાં કાપોદ્રા પોલીસે ફોરવર્ડ કરનાર મહિલાની પૂછપરછ કરી હતી। અને થોડા દિવસ પહેલા ઓપેરા હાઉસમાંથી બાળકોને ઉઠાવી જવાનો ઓડિયો વાયરલ થયેલો છે, જે ઓડિયો અમારા અલંકારની નારી ગ્રુપમાં આવેલો છે। તો એ સાંભળી અને અમારા જે ઉપર રહી છે ભૂલથી એને સાંભળ્યો અને એને ખરાઈ કર્યા વગર એને બીજે ફોરવર્ડ કરી દીધો છે। બીજે એટલે અલંકાર નારી ગ્રુપમાં ફોરવર્ડ કર્યો, તે ખરાઈ થઈ તો પછી ખ્યાલ આવ્યો કે ખરેખર આ ઓડિયો ખોટો છે। તો એ બદલથી એ માફી માગે છે કે ભાઈ મારથી ભૂલથી વાયરલ થઈ ગયો છે, તો એ બદલ અમને માફ કરજો। कुछ दिनों से सोशल मीडिया में एक मैसेज बहुत वायरल हो रहा है, जिसमें ऐसा क्लेम किया जा रहा है कि सूरत शहर के विभिन्न विस्तारों में जैसे कि वराछा, मोटा वराछा, खटोदरा, सिटी लाइट एरिया, इन जगहों से ओपेरा रेसिडेंसी या ओपेरा हाउस नाम की जगह है जहाँ से बच्चे किडनैप करके लेके जाए जा रहे हैं। मैसेज में ऐसा क्लेम किया जा रहा है कि 5 बच्चे अलग अलग दिन दहाड़े किडनैप कर लिया गया और पुलिस इसमें कुछ कर नहीं रही है। ये बिल्कुल ही बेबुनियाद और बेसलेस क्लेम है। ऐसा कोई भी फरियाद, ऐसा कोई भी कंप्लेंट रजिस्टर नहीं हुआ है पुलिस में। जिन जगहों पर जैसे कि अश्विनी कुमार पुलिस स्टेशन में ओपेरा रेसिडेंसी है, मोटा वराछा में है, सिटी लाइट एरिया में है, उन सभी जगहों पे पुलिस की टीम वहाँ पे पर्सनली जाके वहाँ पे निवेदन लेके और तपास करके आई है और वहाँ से ऐसा कोई भी इंसिडेंट रिपोर्ट नहीं हुआ है। जो भी वीडियो या मैसेज जो भी सर्कुलेट किए जा रहे हैं ये दूसरे जगह के हैं और ये फॉल्स है। अभी हाल फिलहाल में कापोद्रा में जो ये मैसेज सर्कुलेट एक अलंकार रेसिडेंसी है कापोद्रा विस्तार में, वहाँ पे किसी व्हाट्सएप मैसेज के थ्रू ये वहाँ पे किसी महिला के पास आया और उस महिला ने बिना ही इंफॉर्मेशन को वेरीफाई किए हुए उनके व्हाट्सएप ग्रुप, जो सोशल मीडिया का ग्रुप है, उसमें उन्होंने पोस्ट किया। वहाँ से ये जो रेसिडेंसी का जो ग्रुप है, सोसाइटी का जो ग्रुप है, वहाँ से अलग अलग सूरत के अलग अलग सोसाइटीज़ में ये मैसेज गया और ये वायरल मैसेज की तरफ फैल रहा है। કાપોદ્રા પોલીસે મહિલાને કહ્યું કે આ ફેક ઓડિયો છે, ત્યારે મહિલાને સમજાયું અને આ ફેક ઓડિયોને ફેલાવવા બાબતે તેઓએ માફી માંગી અને એક સ્ટેટમેન્ટ આપ્યું કે મેં ખરાઈ કર્યા વગર આ ઓડિયો આગળ ફોરવર્ડ કર્યો છે, તો કોઈ આવી ભૂલ કરશો નહીં અને સોશિયલ મીડિયામાં ઘણા ઓડિયો અને વિડીયો આવતા હોય તો તેને ખરાઈ કર્યા વગર આગળ ફોરવર્ડ કરશો નહીં। મેં આ ભૂલ કરી છે, તમે ના કરશો।